ખેતર વસાળી ખીચડી આવલા હવલી ડાળ પણ ડાલે ડાલે બંધાવું નાના નાના પિંગલા એ મારો હિસકે નાનો ખેતલ બાળ ચતરદશીની વીરો લઈ રાજ અને હાલ્યો મારી બાયુની હંગા પણ દિવાળીના મારા વીરા દિવાય પ્રગટી એવું મારું આયનો આગેવાન વીર ખેતલાને યાદ કરતા હોય અને મારું આયનો આગેવાન વીર ખેતલાને યાદ કરતા હોય ને મારું આયનો આગેવાન આવતો હોય પણ કેમ એ તને પાછમના નાગલા ચડાવું રે મારું ખેતલ બાળો રાજા તને પાછુના નાગલા ચડાવું રે મારો ખેતલ બાળો રાજા ભગત ને ખમા ઘણી વાલા ભગત ને ખમા ઘણી વાલા મારી વેણ જાય તારો વેણ નો વટાવ મારી વેરાય કોઈ થી જવા દશ નહીં એ મને પારકા ગામના હિમાડે લઈ જઈ મન શેતરતી ને શેતરતી ન
દર્શને જાવા દર્શને જાવા દર્શન તું કોરટ અને તું જો અમારો કાયદો 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 અને તું જો અમારું માયાનું મંડાણ 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 મારી વેરાઈમાં અરે બાપ જગતની માલકોરી મારું વેરાઈ નો થઈ જા અને જો કડવો કાટો લાગવા દઉં ને એ તો જગતની માતા મને વેરાઈ ને કોઈ ઓળખે નહીં બાપો ધારાનો એક દી મારી વેરાઈ બની જાજે બની જાજે બની જાજે બની જાજે મારી વેણ જાય તારો વેણ નો બટાવ એ તારો વેણ જાય પણ વેણ નો બટાવ મારા મામા જાવા દશનાઈ 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 બની જાજે મારા મામા સરકાર તારે પાલાની માલકોરી આવશે તારી દીકરી એ જન્મ મોધુરે કરાવે મામા મામા મારો મામો આવશે એ મારા દુખડા રે ભાગવા ભાગવા મામો આવતો હોય અને મારા મામા સાહેબ ને યાદ કરતા હોય હેતુભાઈ મામા સાહેબ આવતા હોય પણ કેમ ગાંજા ના લેરી મામા ગાંજા ના છે લેરી સવા મણ ગાંજા મામા સવા મણો ગાંજા
જય મામા એ આવા ફૂલા બનારે ગોટા એ મારા મામા સાહેબના ફોટા એ મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન જય જય મામા સરકાર એ આવી શિયાળાની ઠંડી એ મારા મામા સરકારની બંડી મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન હાલો ये पर्दे झोली मेरी मामलिया ये लोट कर मैं न जाऊंगा खाली ये पर्दे झोली मेरी मामलिया ये लोट कर मैं न जाऊंगा खाली खाली मामा रमवानी आइबा मामा रमवानी आइबा रमवानी आइबा मामा रमवानी आइबा मेरे घर के आगे मामा देव बोल मामा बोल हाँ मामा हाँ मामा હા મારો મોજીલો મામો હા મામો હા અને એવા મારા મોજીલા મામાને યાદ કરતા હોય ને મારા મોજીલા મામા આવતા હોય ત્યારે એ તારી ધોળી દાદાયું ફરકતી હતી મારા મોજીલા મામા આવતા હતા એ તારી ધોળી 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 તારી ધોળી દાદાયું ફરકતી હતી મારા મોજીલા મામા આવતા હતા તારે ધોળી કોટી તારે રાગમાતી મારા મોતીલા મામા આવતા હતા મારી વેલાય બોલે રૂડા બોલ
અને ઓલા પલમે હરાળી જેથી પાછા પડે નહીં. પણ જગતની માલિકો મારી વેરાઈ નો થઈ જા બાપ. કદાચ છે ને મારા દીકરા એક ટકોરો મારીને જો તારી 71 પેઢી તારી નો દબને તો જગતની માલિકો મને વેરાઈ ને કોઈ ઓળખે નહીં બાપા. મારી વેરાઈ માવડી રે એ તારી વાગા ડોડા મારો ડાક એ ડાક એ ડાક વેરાઈ માતની દે આજનો લાવો લીજીએ કાલની કોને ખબર જણાયું નહીં જાનકી નીજના નાથે કાલ હવારે હું થવાનું. આજે મારા ખીજડાવાળા મામાના સાનિધ્યની માલિપા જેને નવરંગો માંડવો રોક્યો છે. એ માંડવાની માલિપા સ્નેહી મિત્ર ભાઈ સગાવાલા અને મારા બાપલો બીજું જાજુ તો શું કહું, આજે કોઈ બીજાના કોઈના મહેમાન નથી, મારા મામા સાહેબના મહેમાન બનીને આવ્યા છે બધા. અને ખાસ સૂચના કહેવાનો ભાવરત એક છે, જે પૈસા થાય એ મામાના સાધીની માલિપા જવાના છે. એટલે મન હરખી અને વરહી જાજો મારો બાપલો ધોળકિયા પરિવાર. હા બરાબર. હા ગૌશાળાની માલિપા દેવાના છો ભાઈ. અહીંયા જેને ગાયુંનો ગોંદરો છે, જેને એમ કહેવાય ગૌશાળા છે, એક નિરણની માલિપા જે થાય એ ગાયુંની માલિપા આપવાના છે. એટલે મન હરી અને માં જગદંબાએ આપ્યું એટલે મારો બાપલો કાંક વરહજો ખરા, મને મજા આવે. મારા વીરા કરું તારી થાપના, આવડા જેથી જોડ ડુંગર વીરા જોડે તન હાથ જોડ. પણ હવે કાચી એ મારા વીરા કાચી કર્યું નો તોડી. આ સાધુ હાવ આગળ સાધુ એ બોલી હવારે માનણ કરે દાને પોકા. આ વાહેલો કરતા ડબલ મારા ભાઈ. ધમિયા મારા વીરા લેવા ધૂપ ને ધ્યાન, આ બધા ગુગલ ના ગાંઠીએ ન કવલી કામ ધન ગાય ના ગીતને. પણ વધામણા અરે મારા વીરા વધામણા આવે તન હરબાઈ જન સોહાટ જો ગણ્યું ના. તને વગતે વધાવું મારા વીરાવા સંગી વગતે જા.
જોન મળે ગઢલંકા આવડા રાજા રાવણના રંગમોલમાં પણ નચાવી એ મારા વીરાએ નચાવી નારી જેદી મનોદરી રાણીને એ તને તેત્રી નો થાય તો મારા વીરાએ ખેતલો ભાલુડો રાજા મારો ખેતલો ભાલુડો રાજા મારો ખેતલો ભાલુડો રાજા મારો ખેતલો ભાલુડો રાજા
ખાસ સૂચના મારા બાપલો પાછળથી કાંઈ નથી દેખાતું ભાઈ વર્ધી વાળા ભાઈ મેં વર્ધી પહેરી છે ને તમે પહેરી છે એટલે ખાસ સૂચના આડા ઉભા રહેવાનું રહેવા દીધો મારો બાપલો ખાસ સૂચના દુનિયાની મારી પાસે કદાચ મારી મોમાં એમ કે જા બાપ આ જગતની માલિપા ઈ સુરજાબેન નામની દીકરી માં જગતમાં હાથની માલિપા ધુપેલીઓ લઈ અને તુહી મોમાય અને મારી મોમાય નું રટન કરે છે બાપ હે જોગ માયા દુનિયાની માલિપા આ જલબતા જોગ માયા મારી જગદંબા મારા માન બાપ બે વ્યા ગયા છે આ ધરતીની માલિપા મારું બાવડું ચાલે એવું કરું ખરું બાપ તેની ગઢ જુનાડાના એક પાલખની માલિપા બેહનારી આ એની મોહાલી મોમાં એમ કીધું મારી દીકરી બાઈ કોઈ દુનિયાની માલિપા વિપત પડે અને મને મોમાની એક હાથ પાડ અને આવીને ઊભી ન રહી જાવ ને તો મૂળુની મોમા
એક ધૂળીના ધડીમલાની માલી પછી હવા વેતની કાળી નાગણી બની અને મારા ભૂરા સાંગડિયા વેતી નો થઈ જાવ ને તો તારી મેલડી નો કહેવાય. મધરી રાત ગુજરો થઈ ગયો હોય અને ભાંગની રાતે કદાચ દીકરી બાઈ હાથ પાડી અને મને મેલડીને ટવકો કરે ને બાપ મન સાંગડિયાનું ખાધું મન મેલડીને હરામ કરું નાય ગુગળનો ગાંઠિયો તેલનો ત્રસકો લઈ અને દૂધી ધારના ઠેકાની માલી પાછી મને મેલડીને ખાધ પાડીને બાપ અને કદાચ કાળી નાગણી થઈને વેતી નો થઈ જાવ ને તો મારા ભૂરા સાંગડિયા થાય મેલ
ઘોડિયાલ લઈતા પણ મારી જાગી જાય જાગી જાય મારા ગણતરાના બાયક દી ઘાટવારી અરે રે મને જાગી નીંદી દે માં ઘોડિયાલ જવા મહારાણી જગદંબા ખોડિયા ટેકલું લે મળી પારગઢના પાદરની માલિપાજી પરણી પહટીને પાછી આવી ને તેથી તે મને વચન આપ્યું હતું કે હુમાલગઢ જુને જા અને 9 મહિને અને કેરડીએ દૂધના ફીણ જેવો દીકરો આપો દુનિયાની માલિપા ઉગળધરાના ઘાટની ગાંધી ખોડિયા એ મળી આજ એના વખત વિયાઈ ગયા છે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા બાબડિયું પાંદડિયું બની ગઈ છે અને તું મને ખોડિયાર એમ કે તારી ઘરે દીકરો આપું જોજે મળી પચાન વરા મારે 5 પાપડિયું પાંદડિયું બની જા પણ દઈ દે મન ઘોડિયાનો એક દી શકનાર ખોળા જેને ખુદાવીને ખોડિયા વરણના તુંબલા એ તારે મુખ્યા ને હતા લોઢાના એ મારી ખોડલ છે ખમકારી રે
માન્યા તન રણની માય એ જદી માના લાગ્યા મન માઢારી મુટને બાના એમ કહેવાય હમણાં અમારા કલ્પેશભાઈ જેને ધુવો કીધો ભાઈ હાલો આમાં બાસ ઘટાડ નાખ ભાઈ હાલો બાસ ઘટાડ નાખ ખાઓ હાલો જદી મારી જગદંબા મારા બાપલ દેખા ચારણની ઘીરે ત્રણ દીકરીનો જન્મ થયો બાપ અને માતાજી ઉજળા શહેરની માલિકાથી માં જગદંબા બાપલ દેતા ચારણ બૂટ બલાડ અને માતાજી બેચરાજી આવ્યા બાપ માં જગદંબા એમ કીધું મળી આ ઉજળા શહેરની માલિકાથી ધીમે 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 ડગલા માંડી અને રોજી તલાવડીના કાંઠલાની માલિકા જાવું કા કફરો મિયલ કાળ પૂર્યો છે અને જેને ગાયું ભેંસ્યું મકોડા જેને સરે આવડા વ્રતવા માટે ઉજળા શેર મૂકી અને રોજી તલાવડીના કાંઠે જાવું છું બાપ રોજગાલા પાદરની માલિપા આવ્યા ને દરબારુનો ડાયરો છે અને દરબારુના ડાયરાની માલિપા આય ગઢવી ચારણ માં જગદંબાના ગુણ ગાય અને ગઢવી ચારણ ને દરબારને એમ કીધું બાપુ તમારા આશરાની માલિકા આવ્યા વ્રતવા માટે આવ્યા છે પાણીનો પીવાવો ભાર્યો પાણીનો પીવાવો ભાર્યો 2-5 મહિના અહીંયા રોકાઈ જવા દો તો અમારા માલ ઢોર બસી જાય બાપ દરબારુના ડાયરાની માલિકા કહું મારી લેરું લાગી ગઈ છે બાપ કહું બા કાશી ધરા દરિયા જાય છે હિલોળ હાજા લેવા મળી જાય લડતરિયા પછી અમલિયા કરે કિલોળ બાપ ઈ દરબારના ડાયરાની માલિકા ફિગર ગઢવી પોતાના સારણ મહેમાન બની અને દરબારના ડાયરાની વાત કરી બાપ તમારા આશરાની માલિકા બાપલ દે થારણ જેને આજ જેના વ્રતવા આવ્યા છે ને જેની ઘીરે 3 દીકરીઓ છે તો દરબાર થોડીક વાત નાખો ને દરબાર તો એ દીકરીનો સંબંધ લઈને જાવો છે બાપ દરબારને એમ કીધું અને પિંગલજી ગઢવી એમ કીધું કે બાપલ દે ચારણની ઘીરે 3 દીકરીઓ તો છે બાપ કોઈ વાંધો નહીં આ બાજુ માં જગદંબાને ખબર પડી ગઈ કે બિગલ દે ચારણ અમારી દીકરીઓ માટે અને બાપલ દે ચારણની દીકરીઓ માટે છોકરી ઓઢાડવા આવે મારી ભાગવતી અને બેચરાજી ત્રણે વિચાર કરે છે કે બેનુ આપણી માથે કોઈની સુંદરીઓ ન હોય આપણે તો જોગમાં આવું છે બાપે અને પિંગલજી ચારણે આપણી સુંદરી લઈને આવે છે શું કરવું તેથી મોટી બેન એમ કે છે માં જગદંબા બહુચરા એવું બોલી હો કે રોજી તલાવડીની કાંઠો છે ને ઈ રોજી તલાવડીના કાંઠે જઈ આપણે ત્રણેયને એમ કહેવાય છે પથ્થરની મૂર્તિ બની જાય છે પથ્થરની મૂર્તિ બની જાય છે બાપલ દે ચારણને ખબર પડી કે મારી દીકરીઓ ત્રણે પથ્થરની મૂર્તિ બની ગઈ પણ બાપલ દે ચારણને વિચાર આવ્યો મને ખબર નથી આય મારી જગદંબા આય મારા આશરાની માલિકા ત્રણે દીકરીઓ મારી જોગમાયા આજ મારી ઘરે જન્મ ધારણ કર્યો છે બાપા મિત્રો વાત કરવા વાર લાગી જાય માં જગદંબા બૂટ બલાડ અને બેચરાજી એમ કે ઉજળા શેરની માલી પછી રોજી તલાવડીના કાંઠે ઈ પથ્થરની મૂર્તિ બન્યા પછી મોટી બેન બહુચરાને એમ કીધું બાપ તારું ઠેકાણું તું ગોતી લે બલાડને કીધું તારું ઠેકાણું તું ગોતી લે અને બૂટનું ઠેકાણું હું ગોતું બાપ ત્રણેય દીકરીઓ જુદી પડી બાપ
મારી જગદંબા બૂટ હાલી અને હાપકડાના પાદરની માલિકા આવી હો બા. આ હળવદ રહ્યું ને, આ હળવદની બાજુમાં હાપકડા ગામ છે અને હાપકડાના પાદરની માલિકા જાય અને મારી જગદંબા બહુ આજ બૂટે બહુ ચરે. માં જગદંબાએ જેને વાસ કીધો બા. માં જગદંબા ઘણાયના કામ કરે છે. વાંજિયા ઘીરે દીકરા આપે છે. વાત વધારતા વધારતા મલકા નામના વાંજાને વિચાર આવ્યો કે માતાજી દીકરા આપતી છે. પોતાના શમશાનની માલિકા આવલી ગુલાટ ખાઈ સ્ત્રીના આભૂષણ લઈ રણજન ઠણક કરી અને માં જગદંબાના આશરાની માલિકા આવ્યો. બેનું દીકરીયું ખોળા પાથરે છે ને માં જગદંબા એમ કે જાબા 9 મહિને અને 13 દી દૂધના ફીણ જેવો દીકરો આપું દુનિયાની માલિકા હું દૂધ જેવો ધણી આપી દઉં. મલકા નામના વાંધાએ ખોળો મારી જોગમાં આગળ પાથર્યો. આજ મારી ઘીરે શેર માટીની ખોટ છે મળી. ખાડ મારી જોગમાં દાંત કાઢે જોગમાં. આ જગતની માલિકા મારા બૂટને પ્રમાણ આપવું છે અને મારી બૂટ પ્રમાણ કદાચ હું નહીં આપું જગતની માલિકા મને બૂટને કોણ ઓળખશે બાપે. દાદા તારી ઘીરે 9 મહિને અને 13 દી દીકરો નો આપું ને તો મને વાઢાળી બૂટને તળી તાજબ ન કરતો બાપે. ન્યાય ગુલાટ ખાય રાજુભાઈ, ન્યાય ગુલાટ ખાય આદમીના રૂપ લીધા હો કે દુનિયાની માલિકા નારીને દીકરા થાય કે પુરુષને દીકરા ન થાય. દાંત કાઢવા મીનો ને માતાજી હામો એમ કહેવા મીનો તું તારું વચન જશે. અને તેની હાપકડાના પાદરની માલિકા બેહનારી બૂટી એમ કીધું જા બાપ. દુનિયાની માલિકા નારીને દીકરા થાય ને અને પુરુષ પેટે દીકરા નો આપું ને તો મને વાઢાળી બૂટને તને કાઢી. પીછે જન મેરણ ચડે મારી ગઢ પાવાની કાળિકા.